હોય છે. કોણ કોનું શ્રાદ્ધ કરી શકે તે પણ જાણવું જરૂરી છે. ધર્મ પ્રમાણે પિતા માટે શ્રાદ્ધ, પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઈએ. પરંતુ પુત્ર ન હોય તો પુત્રી, પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ કે ભાઈના સંતાનો પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે. તેમ શ્રાદ્ધ કરવાની પણ ફરજ હોય છે. ગરુડ પુરાણ પ્રમાણે જેને પુત્ર ન હોય તો પુત્રીઓ કરી શકે અને તે પણ ન હોય તો ભાઈ, ભત્રીજા, માતાના કુળના લોકો એટલે કે મામા, મામાનો દીકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ